અહીંયા સુરતથી 125 કિલોમીટર દૂર વાંસદાથી બી આમ 8-10 કિલોમીટર ઉમરકુઈ ગામમાં વનવાસી કન્યા છાત્રાલયમાં તમારા સમક્ષ અમે બધા આવ્યા છે. બરાબર, અહીંયા નિલેશભાઈ અને લક્ષ્મીબેન વર્ષોથી સેવા કરતા આવેલા છે અને અમારું શુભેચ્છા છે કે કાયમ એ લોકો એમ જ સેવામાં ઉત્સુક રહે અને કરતા રહે અને અમારા અંદર બી એટલા શક્તિ કાયમ ભગવાન આપે કે અમે બી દર વર્ષે આવીને તમને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપતા જાઓ. હવે જલારામ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર નિરૂપા સિંહ તમને બધાને નોટબુક એક અને પેન એક આપ્યા છે. એના બદલ એમનો તાળીઓથી સ્વાગત કરજો. એના પછી મારા ગામથી મારા મમ્મી પપ્પા આવ્યા છે બિહારથી. એ લોકો મારા પપ્પાને હાર્ટ એટેક આવેલું હતું અને હાલમાં સ્ટેન્ડ બેસાડી દીધા અને સારા છે. તો એક બાર ફરીથી જીવનદાન એમને મળ્યું છે. એટલે એમના મનમાં બી એવું થયું કે ભાઈ આ સારું કામ છે એટલે નવા જીવન મળ્યું છે તો નવા જીવનમાં એક સારું કામ કરીએ. તો એમના તરફથી બી બધાને એક કમ્પોસ્ટ બોક્સ, સ્ટુમેન્ટ બોક્સ કહેવાય ને, કમ્પોસ્ટ બોક્સ જેમાં રબર હોય, કંપાસ બોક્સ જેમાં રબર હોય, પેન્સિલ હોય અને એ બધું હોય, તો એ એમના તરફથી આપ્યા છે. પછી અને આપણા એનજીઓમાં ગુજરાતના પ્રેસિડેન્ટ છે ધર્મેન્દ્રભાઈ રાજપૂત, જેના તરફથી બધા છોકરીઓને સેનેટરી પેડ આપ્યા છે અને બાલમાં લગાવવાવાળા બક્કલ આપ્યા છે અને બિંદિયા આપ્યા છે. એમના માટે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. અને આપણે જે જમશું એમાં જે મિષ્ઠાન તમને ખાવા મળશે એ અમારા એનજીઓના સેક્રેટરી જમાલભાઈ રેની તરફથી છે અને એ તો એનજીઓ માટે ઘણું કરે છે. એમના માટે જોરદાર તાળીઓથી સ્વાગત કરશું. આપણા ટ્રસ્ટી એનજીઓના છે સંદીપભાઈ રાણા પ્રતાપ. એ અહીંયાથી આપણે નાસિક જઈએ છીએ ને આગળની રોડથી, તો નાસિકથી 10 કિલોમીટર પહેલે ચાચળ ગામ છે. એ ચાચળ ગામમાં 10 ગુંઠા જમીન દાન આપ્યા છે વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ બનાવવા માટે, તમારા જેમ છોકરીઓને રાખવા માટે. અને હાલમાં તમારા બધા માટે ઘાઘરા ચોલી લાયા છે. તો એમના માટે બી જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. આપણા એનજીઓના મેમ્બર આશાબેન છે જે સંદીપભાઈના સાડી છે, એ બી એમના સાથે આવ્યા છે. તમારા બધાને માટે ચેન આવે ને ગલામાં પહેરવા માટે, એ સોનાનું નહીં રોલ ગોલ્ડની છે, પણ ભાવના એની જે છે તે સોનાની જ છે. બરાબર, એટલે એમના માટે એમને જોરદાર તાળીઓથી સ્વાગત કરું. અને હું જ્યાં રહું છું, જે સોસાયટીમાં રહું છું, એ સોસાયટીનું એક ઘરનું કિંમત 1 કરોડ છે. બરાબર, ત્યાંથી 4 અને મારા મમ્મી પપ્પા લઈને 6 સિનિયર સિટીઝન છે અહીંયા આવ્યા છે. બરાબર, જેના ઉંમર 75 વર્ષ 80 વર્ષ. એ લોકો ધારે ને તો કરોડો રૂપિયાની પ્રોપર્ટી મળે, મારે કંઈ જરૂરી નહીં કશે જવાનું, ખાઈ પીને મોજ કરો. તો પણ તમારા બધા માટે એટલા ઉંમરમાં આવ્યા છે અને એ લોકો લેડીઝ પર્સ લઈને આવ્યા છે. એમના માટે પણ જોરદાર પછી મારા હોસ્પિટલની પાછળ એક અનિલ પાંડેજી રહે છે, જે આપણા એનજીઓના મેમ્બર છે, રાજુભાઈ કુશવાહા, અને ફોટોગ્રાફર છે. એમના મિત્ર છે અનિલભાઈ પાંડે. એમના તરફથી તમને બધા છોકરીઓ માટે એક નોટબુક અને એક પેન આપવામાં આવ્યું છે. એ ભાઈ અહીંયા નથી આવ્યા પણ તમારા માટે મોકલાયા છે ખરી. એમના માટે બી જોરદાર. એના પછી મારા હોસ્પિટલના ઠીક બાજુમાં એક રિયા એજન્સી સ્ટેશનરી છે. એ એમના પાસે અમે બધી વસ્તુ ખરીદતા હતા ત્યારે એ ભાઈને પણ ઈચ્છા થયું, રિયા એજન્સી સ્ટેશનરીવાળાને એમ ઈચ્છા થયું કે ભાઈ આ લોકો એટલા કરે છે, હું નહીં જઈ શકું, નહીં પહોંચી શકું, મારા પાસે ટાઈમ નથી. તો એ એમના તરફથી બી તમારા બધા માટે એક નોટબુક અને એક પેન મોકલાયા છે. એમના માટે બી જોરદાર તાળીઓથી સ્વાગત કરશો. અને આપણા વચ્ચે એનજીઓના ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ સંતોષભાઈ ઠાકુર બી આવ્યા છે. એમના તરફથી
બધા છોકરીઓ માટે એક એક પેન છે, કલમ છે, એમને બી સ્વાગત કરજો જોરદાર તાળીઓથી. આપણા બધા માટે પાણીની વ્યવસ્થા કરીને આવ્યા છે એ રાજુભાઈ કુશવાહા ફોટોગ્રાફર છે, એનજીઓના મેમ્બર છે, આપણા સાથે આવ્યા છે, ફોટોની સેવા આપે છે. બધા ફોટો તમને મોકલશું, એ લોકો એમને સ્વાગત કરો તાળીઓથી. આયાબેન પાટીલ છે આપણા સિનિયર સિટીઝન મેમ્બર. આયાબેન પાટીલ તરફથી તમને બધાને મળશે 500 રૂપિયા એ તમારા આશ્રમમાં આપશે. અને HNDF NGO યાની કે હ્યુમન એન્ડ નેચરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તરફથી તમારા માટે અને તમારા મમ્મી પાપા માટે અને આ વિસ્તારમાં રહેતા તમામ એવા ભાઈઓ બહેનો માટે જે કે જેમના પાસે વસ્ત્રની કમી હોય તો એ એવા લોકો માટે સુરતથી અહીંયા આપણે 1 વર્ષ સુધી બધા પાસેથી ઘર ઘર જઈને વસ્ત્ર એકત્રિત કરીએ છીએ, એકઠા કરીએ છીએ. અને એ જ્યારે 1 વર્ષ પૂરા થાય અને ભગવાન જગન્નાથની યાત્રા જ્યારે થાય એ દરમિયાન અમે અહીંયા આવીએ છીએ અને આપીએ છીએ. તો